તો આ તરફ અમરેલીના જાફરાબાદની અંદર ધોધમાર વરસાદ, જાફરાબાદ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ. અહીં માણસા, મોટા માણસા, લોર સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે. તો જાફરાબાદ શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોની અંદર વરસાદ છે. માણસા, મોટા માણસા અને લોર સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. અમરેલીના જાફરાબાદ પંથકમાં ધોધમાર વરસાદ થઈ રહ્યો છે. જાફરાબાદ શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોની અંદર ભારે વરસાદ ખાબક્યો છે. જે રીતે હવામાન વિભાગે આગાહી આપી છે, અનેક વિસ્તારોમાં સૌરાષ્ટ્રની અંદર ભારે વરસાદ થઈ રહ્યો છે, જેમાં અમરેલી જિલ્લાના જાફરાબાદની અંદર પણ ધોધમાર વરસાદ છે. જોઈ શકાય છે આ દ્રશ્યો. વધુ જાણકારી મેળવી અમારા સંવાદદાતા હરેશ ફોન લાઈનથી જોડાયા છે. જી હરેશ, ક્યાં ક્યાં કેટલો વરસાદ છે? જાફરાબાદ અને તેની આસપાસના ગ્રામ્ય વિસ્તારોની શું સ્થિતિ છે? ચોક્કસ અમરેલી જિલ્લામાં સવારથી જો કે વાદળછાયું વાતાવરણ છે અને વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદનું આગમન થયું છે. અમરેલીના જાફરાબાદ કોસ્ટલ બેલ્ટ વિસ્તારના ગામડાઓની અંદર ધોધમાર વરસાદ વરસ્યો છે, ત્યારે જાફરાબાદ શહેરમાં પણ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. જાફરાબાદના લોર, પાટી માણસા, મોટા માણસા સહિત ગ્રામ્ય પંથકોની અંદર પણ ખૂબ સારો એવો વરસાદ પડ્યો છે. ધારી ગીરના ગામડાઓની અંદર પણ વરસાદનું આગમન થયું છે. ધારીના જે ગઢિયા ચાવંડ, બોરડી, ટીંબા, ડોલી, રાજગરિયા સહિત મોટાભાગના ગ્રામ્ય વિસ્તારોમાં ક્યાંક ધીમી ધારે કે તો ક્યાંક ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. સવારથી વરસાદી માહોલ અમરેલી જિલ્લાના ગ્રામ્ય પંથકોમાં છવાયો છે. સારા વરસાદને લઈ અને ખેડૂતોમાં પણ એક હરખ જોવા મળી રહ્યો છે. જી આભાર તમામ જાણકારી આપવા માટે. તો અમરેલીના જાફરાબાદની અંદર ધોધમાર વરસાદ છે. હવામાન વિભાગની જે રીતે આગાહી છે, સૌરાષ્ટ્રના અનેક ગ્રામ્ય વિસ્તારોમાં ભારે વરસાદ થઈ રહ્યો છે, ત્યારે અમરેલી જિલ્લાના જાફરાબાદ શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારના દ્રશ્યો છે. જોઈ શકાય છે ધોધમાર વરસાદ અહીં પણ વરસી રહ્યો છે. અમરેલીના જાફરાબાદના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ છે. અહીંના આસપાસના ગામડાઓમાં સારા વરસાદને કારણે ખેડૂતોમાં પણ ખુશી જોવા મળી રહી છે. જાફરાબાદ અને તેની આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં જે રીતે વરસાદ વરસી રહ્યો છે, માણસા, મોટા માણસા અને લોર સહિતના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ.